નમસ્કાર જીપીએસસી એસ્પિરન્ટ્સ. તો આજે આપણે ઇકોનોમીમાં આયોજન પંચ પહેલાંના જે 7 વિવિધ પ્લાન રજૂ થયા હતા ને તેની વાત કરવાની છે. તો સમયગાળો એક એવો હોય છે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો હોય છે ને બંધારણ લાગુ થયા પછી પ્રશ્ન થાય છે કે આખા દેશના વિકાસ માટે કોણ પ્લાન બનાવશે. રસ્તા, આરોગ્ય, સ્કૂલ, ખેતી, ઉદ્યોગ માટે નીતિ નિયમો છે કોણ ઘડશે. તો આ કામ માટે ભારત સરકાર દ્વારા એક સંસ્થા બનાવવામાં આવી છે અને તે હતી પ્લાનિંગ કમિશન, આયોજન પંચ. તો હવે એમ પ્રશ્ન થાય કે શું આયોજન પંચ આવી હશે ત્યારે જ એમ થયું હશે કે આયોજન પંચની રચના થઈ હશે ત્યારે જ નીતિ નિયમોનો વિચાર આવ્યો હશે? શું એની આઝાદી પહેલાં કોઈને એવો વિચાર નહીં આવ્યો હોય? તો એવું નહોતું. આયોજન પંચ પહેલાં પણ ભારતની અંદર 7 વિવિધ પ્લાન રજૂ થયા હતા. આયોજન પંચ છે ને તે 15/3/1950 કેસી નિયોગી સમિતિની ભલામણના આધારે રચના થઈ હતી આયોજન પંચની. અને આયોજન પંચનો જે ખ્યાલ છે ને તે રશિયામાંથી લેવામાં આવ્યો છે. હવે આયોજન પંચ પહેલાં જે 7 વિવિધ પ્લાન રજૂ થયા છે ને તે અહીંયા હું તમને સરળ ભાષામાં સમજાવી રહી છું અને એક્ઝામ ઓરિએન્ટેડ જરૂરી છે કારણ કે આમાંથી છે ને દર વખતે પ્રશ્ન પૂછાય જ છે. હવે ફર્સ્ટ પહેલો પ્લાન એવો હતો વિશ્વ પ્લાન કે જે તે એક એન્જિનિયર હતા, એટલે જ તો આપણે 15મી સપ્ટેમ્બર છે ને તેને ઇજનેર દિવસ તરીકે ઉજવીએ છીએ. અને આ છે તો પ્લાન ઇકોનોમી ઓફ ઇન્ડિયા, એના લેખક તરીકે એક્ઝામની અંદર પણ પૂછાઈ જાય છે, તેથી ધ્યાન રાખવું. અને આ પ્લાન છે તેનો ઉદ્દેશ્ય હતો કે રાષ્ટ્રીય આવક છે ને બમણી કરવાનો, તેમજ કૃષિ ક્ષેત્રના શ્રમ બળને ઉદ્યોગ ક્ષેત્ર તરફ લઈ જવા માટે પણ આ પ્લાને છે સલાહ અને સૂચના આપેલી હતી. હવે બીજો પ્લાન છે બોમ્બે પ્લાન કે જે વર્ષ 1944ની અંદર હોય છે અને જે 8 મૂડીપતિઓ વડે રજૂ થાય છે. અને જે 8 જે મૂડીપતિઓ છે ને તેના નામ અહીં લખેલા છે અને તે ફરજિયાત યાદ જ રાખવાના છે અને એકદમ ઇઝી છે. જેમ કે જોઈએ તો GRD ટાટા કે જે આપણે યાદ રહી જ જાય છે, પુરુષોત્તમભાઈ અને પછી છે લાલા શ્રીરામ અને કસ્તુરભાઈ લાલભાઈ. એટલે આ બંને છે ને તે લાલભાઈ તરીકે જ છે. એટલે અને આ કસ્તુરભાઈ છે એ અલગ પડે, બાકી આ રામ છે એ નામ તો તમને યાદ રહી જ જશે. અને એક છે જોન મથાઈ અને બીજા નામ તો બંને એક સરખા જ છે, ખાલી બસ સરનેમ છે અલગ છે, અર્દેશર દલાલ ને અર્દેશર શ્રોફ. અને આ બોમ્બે પ્લાન છે તેનો ઉદ્દેશ્ય હતો કે ઔદ્યોગિક વિકાસ તેમજ 15 વર્ષની અંદર અર્થવ્યવસ્થા છે એને મજબૂત બનાવવી. જોડકા સ્વરૂપે જ્યારે પૂછાય ને તો યાદ રાખજો, આ જોડકા સ્વરૂપે ઘણી વખત પૂછાયેલું છે અને પૂછાવાની સંભાવના પણ છે. હવે થર્ડ જોઈએ ને તો તે છે કોંગ્રેસ પ્લાન. અને કોંગ્રેસ પ્લાન છે એ વર્ષ 1938ની અંદર નેશનલ પ્લાનિંગ કમિટી વડે રચવામાં આવ્યો હતો અને તેના અધ્યક્ષ સ્થાને હતા જવાહરલાલ નહેરુ. અને આ કોંગ્રેસ પ્લાનનો ઉદ્દેશ્ય હતો કે ઔદ્યોગિકરણ તેમજ આર્થિક યોજનાના આધારે દેશનો વિકાસ કરવો. અને પછી છે ફિક્કી પ્લાન, ચોથો તો ફિક્કી પ્લાન. અને ભારતની અંદર ફિક્કી પ્લાનનો ઉદ્દેશ્ય હતો કે ભારતની અંદર આ ફિક્કી પ્લાન છે ને તેણે જ ભારતની અંદર આર્થિક આયોજન માટે એક રાષ્ટ્રીય પંચ હોવું જોઈએ તેવી ભલામણો કરી હતી. પૂછાય એક્ઝામમાં કે એક રાષ્ટ્રીય પંચ હોવું જોઈએ તેવી ભલામણ કયા પ્લાન કરી હતી? તો કે ફિક્કી પ્લાન દ્વારા કરવામાં આવી હતી. પાંચમું છે સર્વોદય પ્લાન. સર્વોદય પ્લાન છે એનું વર્ષ છે 1950ની અંદર. એના પ્રસ્તાવક એટલે પ્રસ્તુત છે જયપ્રકાશ નારાયણ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે તમને પૂછાય કે સર્વોદય પ્લાન છે એ કોણે પ્રસ્તુત કર્યો હતો? તો જયપ્રકાશ નારાયણ દ્વારા. અને આ સર્વોદય પ્લાનનો જે આધાર હતો એ મહાત્મા ગાંધીનો જે સર્વોદયનો સિદ્ધાંત છે, જેમ કે બધા જનું કલ્યાણ કરવું, એ સિદ્ધાંત ઉપર આધારિત છે. અને સર્વોદય પ્લાનનો જે ઉદ્દેશ્ય છે ને એ છે કે સમાનતા તેમજ ગ્રામીણ વિકાસ તેમજ વિકેન્દ્રીકૃત અર્થવ્યવસ્થા. એટલે યાદ રાખવું, બધા જ જે આ પ્લાન છે ને એ તમારે 2 થી 3 વખત વાંચી લેવાનું, રિવાઇઝ કરતું રહેવાનું. એક્ઝામની અંદર પૂછાય છે, કન્ફર્મ છે, કારણ કે તે આપણા સિલેબસમાં છે. હવે છે છઠ્ઠો છે પીપલ્સ પ્લાન, જન યોજના. એના પ્રસ્તાવક છે MN રોય અને તે વર્ષ 1945માં આવ્યું છે. અને આ પીપલ્સ પ્લાન છે તેનો ઉદ્દેશ્ય છે કૃષિ તેમજ જે મનુષ્યની મૂળભૂત જરૂરિયાતો છે તેના ઉપર વધુ ભાર આપે છે અને ઉત્પાદનના જે સાધનો છે એનું રાષ્ટ્રીયકરણ કરવાનું હતું આ પીપલ્સ પ્લાનનું જે ઉદ્દેશ્ય હતું ને તે. અને હવે છેલ્લું છે ગાંધીયન પ્લાન. ગાંધીયન પ્લાન છે ને એના પ્રસ્તાવક પ્રસ્તુત કરનાર હતા શ્રીમન નારાયણ અગ્રવાલ અને તે વર્ષ 1944નું હતું. અને આ શ્રીમન નારાયણ અગ્રવાલ વડે સત્તાનું વિકેન્દ્રણ કરી અને લઘુ કુટીર અને ગૃહ ઉદ્યોગ ઉપર ભાર મૂકવા માટે ભલામણ કરી હતી.
હવે જે આ બધા જ પ્લાન છે ને સાથે સાથ એ પ્લાન છે સિલેબસમાં છે, એટલે તમારે અને જેના એના પ્રસ્તાવક છે, વર્ષ કયું હતું, તેમજ કે એનો ઉદ્દેશ્ય શું હતું, એ તમારે ફરજિયાત યાદ. નેક્સ્ટ ટાઈમ હવે આપણે છે ને પંચવર્ષીય યોજના તેમજ આયોજન પંચ અને નીતિ આયોગ એ બધાનો ડિફરન્સ ડિટેલમાં ભણીશું. જો આ વિડીયો છે તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી તેમને જે માહિતી છે ને એ કામ આવે. હું અહીંયા છે ને તમને નોટ સ્વરૂપે જ આપું છું, એટલે જે એક્ઝામમાં પૂછાઈ શકે એવું જ. ડિટેલમાં એટલું વધારે નથી આપતી, એ તો તમારી રીતે તમે બધા કરી જ લેશો, પણ કઈ રીતે નોટ્સ બનાવી અને કઈ રીતે યાદ રાખવું, જે તમને એક્ઝામમાં છે ને એક્ઝામ ટાઈમ ઉપર યાદ રહી જાય. તો હવે અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.